દરેક મનુષ્યએ પોતાની પ્રકૃતિ પ્રમાણે આહાર લેવો જોઈએ. આજે આપણે દરેક મનુષ્ય સ્વસ્થ રહે એ માટે ખાસ વાત કરીશું કે મનુષ્ય 3 પ્રકૃતિનો હોય છે. એક તો વાત, પિત્ત અને કફ. તો કફ પ્રકૃતિવાળા લગભગ એમની બોડી વધારે હોય છે, શરીરથી થોડા જાડા હોય છે, ચરબીવાળા હોય છે, એમનામાં ચરબી વધારે હોય છે. તો એમની પ્રકૃતિ પ્રમાણે એમને મીઠી વસ્તુઓ, પચવામાં ભારે વસ્તુઓ, પનીર છે, ચીઝ છે, એવી દૂધની આઇટમો, બેકરીની આઇટમો, જે ચરબી વધારે છે, જે કોલેસ્ટ્રોલ વધારે છે, એવા કાજુ બદામો, એ બધી હેવી વસ્તુઓ એમને નુકસાનકારક થઈ શકે છે. બીજી વાત પ્રકૃતિ છે, જેનું શરીર દુબળું અને પતલું હોય છે, જેમના શરીરમાં ચરબી હોતી નથી. તો એ લોકોને આ બધી હેવી વસ્તુની જરૂર પડે છે, પણ એમને પણ આ બધી વસ્તુ પોતાની પાચન શક્તિ પ્રમાણે ખાવી જોઈએ. પણ એ લોકોએ વધારે પડતું શરીરને ભૂખું ના રાખવું જોઈએ. એ લોકોએ વધારે પડતા ઉપવાસ ના કરવા જોઈએ. હા, કફ પ્રકૃતિવાળાએ 15 દિવસમાં 2 વાર ઉપવાસ કરવા જોઈએ, અથવા તો મહિનામાં 2 વાર ઉપવાસ કરવા જ જોઈએ. એકદમ કોરા ઉપવાસ કરવા જોઈએ. તો વાત પ્રકૃતિવાળાએ ઉપવાસ, માનો કે કોઈ ધાર્મિક રીતે ઉપવાસ કરતા હોય તો 15 દિવસમાં 1 વાર તો દરેક મનુષ્યએ ઉપવાસ કરવો જ જોઈએ. એનાથી આપણી નાડીઓ શુદ્ધ થાય છે અને શરીર પણ રેગ્યુલર બ્લડ સર્ક્યુલેશન માટે તૈયાર થાય છે. હવે આપણે ત્રીજી પ્રકૃતિની વાત કરીશું, જે છે પિત્ત પ્રકૃતિ. પિત્ત પ્રકૃતિવાળાને ખરેખર નુકસાનકારક જે વસ્તુ હોય તો એમને છે મરચું, અને બીજું છે ખાટી વસ્તુ. એટલે તીખી અને ખાટી આ 2 વસ્તુ એને બહુ નુકસાન કરે છે. એમને જો ફાયદો કરવો હોય તો એમને મીઠી વસ્તુ ખાવી જોઈએ. એ બી માત્રામાં ડાયાબિટીસ ન વધે એ પ્રમાણે એને રોજ મીઠી વસ્તુ ખાવી જોઈએ. એમને પચવામાં ભારે વસ્તુ ખાવી જોઈએ. એમને કાજુ બદામ ખાવા જો હોય તો ઘીની સાથે, સાકર સાથે, એ બધી વસ્તુ સાથે એમને ખાવું જોઈએ. એમને શેરડીનો રસ પીવો જોઈએ. એમને સાકરનો ઉપયોગ કરવો જોઈએ. એને ધાણા છે, જીરું છે, વરિયાળી છે, આ બધી વસ્તુનો એમને ઉપયોગ કરવો જોઈએ. માટે આ થઈ ત્રણેય પ્રકૃતિની વાત, પિત્ત અને કફ પ્રકૃતિની તાસીર અને એની ઔષધિઓ. તો ટૂંકમાં વિડીયો બનાવ્યો છે મિત્રો. સમય વધારાના કારણે વિડીયો લાંબો બનાવ્યો નથી. સ્વસ્થ રહો, મસ્ત રહો. 3 મિનિટનો વિડીયો છે.